યશપાલસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા. આજરોજ 12 માર્ચ 2026ના રોજ વલસાડ નગરપાલિકાના 2026-27ના બજેટનું બોર્ડની આયોજન કરવામાં આવેલ હતું. એમાં તમામ જે સભ્યશ્રીઓ હતા એમણે ભાગ લીધો હતો અને એમાં અમુક સભ્યશ્રીઓની જે ફરિયાદો હતી એ નગરપાલિકા કક્ષાએથી અમે નોંધી લીધી છે અને એમનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે. જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4ના વલસાડ નગરપાલિકા સભ્ય. અમારી આ વોર્ડમાં એ જ રજૂઆત હતી કે ડોર ટુ ડોર કચરા લેવા નથી આવતા અને જે રસ્તા અમારા ખોદી ગયેલા છે તે બનાવવા ક્યારે આવશે. આજે બી મને બાહેધરી આપવામાં આવી છે કે 15 તારીખથી માણસો આવી જશે અને તમારા રસ્તાઓના કામ થઈ જશે અને જે કચરાઓ નથી ઉપાડવા આવતા તે લોકો બી કચરા રેગ્યુલર ઉપાડતા થઈ જશે અને નહીં થશે તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અને મારા વિસ્તારમાં ગણેશપુરિયામાં જે ગટર લાઇનનું કામ બાકી છે તેમની રજૂઆત કરવામાં આવી. એમાં મને એવું જણાવ્યું છે કે ચોમાસા પહેલાં તમારી ગટર લાઇનનું કામ પૂર્ણ થઈ જશે ગણેશપુરિયાનું અને જે સુકી તલાવડી વિસ્તારમાં જે ચેમ્બરો છે જેઓ રસ્તા લેવલના નથી ઊંચા છે એ પણ તમારા ચેમ્બર લેવલ કરી દેવામાં આવશે. આ દેવું કેટલું છે ને ટેન્ડર કેટલા ડબલ ભર્યું કે કેટલું ભર્યું પહેલાં કરતાં? સાનું દેવું આ કચરાવાળાનું દેવું? એ કચરાનું પહેલું ટેન્ડર 1,70,00,000 હતું, હવે ડબલનું ટીબલ જેવું થઈ ગયું છે અને એ ડબલને ટીબલ કરવા છતાં પણ કચરો રેગ્યુલર ઉચકવા આવતા નથી. કંઈક કર્મચારીને લે છે સાથે મ્યુનિસિપાલિટીના? હા, કર્મચારીઓને સાથે રાખવામાં આવે છે. શાના કારણે રાખવામાં આવે? જ્યારે તમે આટલું લો લેવલનું જ્યારે હાલે હતું ત્યારે પણ એ કામ થતું જ હતું, એ લોકોને માણસ કરતા હતા. તો આજે તમારે કર્મચારીને એમની સાથે મોકલવાની જરૂર કાં પડે? કેટલા કર્મચારી જતા હતા સાથે? લગભગ 11 વોર્ડ છે એટલે 11 વોર્ડમાં એક ગાડીમાં 2 જણા બેસીને જાય છે. એટલે માની લો તમે કે 11 22 કે 44 એવા માણસોને મોકલે છે. તો એમ આ મોકલતા તો બીજા કામ રહી જતા હશે ને? એ જ છે ને, તમે જ્યારે એમની સાથે આપણા નગરપાલિકાના જ્યારે એવું કહેવામાં આવે છે કે નગરપાલિકામાં કર્મચારીની અછત છે તો ભાઈ આપણા કર્મચારી એમની સાથે શા માટે મોકલવાના? તમે એક વખત એમને સર્વે કરાવી બતાવી દેવો, બીજી વખત જરૂર કાં પડે છે એમની સાથે મોકલવાની? અને જે ટેમ્પાઓમાં આવે છે માણસો કચરો લેવા, તે ડ્રાઈવર એક જ આવે, કચરો લેવા પણ નથી આવતા બીજા વ્યક્તિ, અને એ પણ કોઈ વખત તો નશાની હાલતમાં આવે છે. કંઈ 44 વ્હીકલ એ લોકોને રાખવા કીધેલા અને એમાં કેટલા એ લોકોની પાસે વ્હીકલ છે? હવે 44 રાખવામાં આવે, હાલે એમના પાસે 44 વ્હીકલ પૂરા બી નથી અને જ્યારે ટ્રેક્ટરની જગ્યાએ ટેમ્પો આપવામાં આવ્યો છે, એ ટેમ્પો આવે એટલે એક ગલીમાં ટેમ્પો ફૂલ થઈ જાય તો બીજી ગલીમાં શું? બપોરે 2:30 વાગે આવે, કોઈ વખત આવે નહીં આવે. પબ્લિકે શું કચરાની રાહ જોવાની ક્યારે આવે ને હું ક્યારે આપું? વલસાડ નગરપાલિકા સભ્ય નીતેશ વસી. આજ રોજ વલસાડ નગરપાલિકાની બજેટની સામાન્ય સભા હતી. આમ જોવા જાય તો બજેટની સામાન્ય સભા હોય તે જનરલ બોર્ડ તરીકે બોલાવવાની હોય છે, જ્યારે આ લોકો હોદ્દેદારોએ ખાસ સામાન્ય સભા તરીકે બોલાવેલી, જે મારા હિસાબે ગેરકાયદેસર કહેવાય ને બહુ યોગ્ય નહીં કહેવાય. કે આટલું મહત્ત્વનું 125 કરોડનું ઉપરનું બજેટ હોય ને તેના માટે ખાલી 3 દિવસનો એજન્ડો બહાર પાડવામાં આવે ને સભ્યો કે બીજા કોઈની સાથે કોઈ જાતનું ડિસ્કશન જ નહીં કરવામાં આવે, એ ખરેખર બહુ યોગ્ય નહીં કહેવાય. તે છતાં આજે બોલવા માટે તો ઘણા મુદ્દા હતા. અત્યારે મોટામાં મોટો પ્રશ્ન જો વલસાડ નગરપાલિકા વિસ્તારનો સળગતો પ્રશ્ન એ તો ડોર ટુ ડોર કચરાવાળી એજન્સીનું છે કે જ્યારે એમને આગલા વર્ષોમાં 170 કરોડનું જે ટેન્ડર હતું તેની જગ્યાએ અત્યારે 3.5 કરોડનું એટલે કે ડબલ પૈસાનું ટેન્ડર આપવામાં આવે અને પ્રજાને કોઈ જાતની સુવિધા મળતી નથી. એ બાબતે અમે વારંવાર રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબનું કહેવું છે કે આવનારી એપ્રિલ મહિનાની બોર્ડ સુધીમાં એમની કામગીરી જો સુધારવામાં નહીં આવશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે ને એમને બ્લેકલિસ્ટ કરવા માટે બી ચીફ ઓફિસર અને પ્રમુખે બાંયધરી આપી છે. હવે અમે જોઈએ છીએ કે એમની કામગીરીમાં કોઈ સુધારો થાય કે નહીં.